જંબુસર તાલુકાનું વેડજ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે. હવેલી ટપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય. વાકડ વિસ્તાર, કારેલી, કાહનવા, વેડજ, ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે, છતાં અહીં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું સારું એવું નેતૃત્વ હવેલી ટપ્પામાંથી જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડજ ગામના નેતાઓ કરતા હોય, ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરોમાં રહેતી ભૂડી જનતા પાસેથી મોદીના નામે મત જ નેતાઓએ મેળવ્યા છે, પણ પ્રજા કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી. વેડજના ચમારિયા બંગલિયા વગાના વિદ્યાર્થીઓ હાલમાં પણ કેડ ઘૂંટણસમા પાણીમાં ઉતરી વિદ્યાર્થીઓ વેડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા આવી રહ્યા છે. વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો 21મી સદીમાં પણ હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે. વિદ્યાર્થીઓ, દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો, નોકરિયાત વર્ગ, કંપનીમાં કામ કરતા વર્કરો, રાતે ડિલિવરી હોય, કોઈનું મૃત્યુ થયું હોય, બીમાર હોય ત્યારે આ નબળી નેતાગીરીના પાપે આ ભોળી જનતાને ઘણું સહન કરવું પડે છે. હવે પ્રજાજનોની સહનશક્તિની હદ આવી ગઈ છે. જો રોડ નહીં બને અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજે વેડજ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયા છે, યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે. અને 108 જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી. તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું. તે 3 દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમારા ઘેરથી તે તોય સુપરવાઇઝરને કાઢી મૂક્યા. તો કાલે જાય તો વર્કરમાં લઈ લીધા પણ તો એ સુપરવાઇઝરની નોકરી જતી રહી. અને આ છોકરાને નિહારમાં 3-4 દિવસથી ઘેર જ છે. ઘેર લેસન કરીએ તો એ નિહાર તો જવું જ પડે ને. તે નિહાર તોય મોકલીએ તો પલ્લીને જાય, ચોપડાય પલ્લીને તો પંખે આવીને કહીએ. એટલી બધી સમસ્યા છે અમારા પાણીની. દર વખતે આવું થાય જ છે ને. દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે ને આ પાણી જતું રહે એટલે પાછું લાવું બીજી જ્યારે હોય ત્યારે અમારે ભેંસો વેચી જ દેવી પડે. અને આ મોંઘી બહુ થઈ જાય તોય લાવવી પડશે. હવે દર વખત એવું થાય ચમાવ આવે ને ત્યારે મારે વેચી જ દેવી પડે. આવું આ રોડને તો કેટલા વખત હું કેવું હોય રિહાઈન હોય કેટલાય દોક નાહી જાઉં કે તમારે રોડ નહીં મારે રહેવું હોય નહીં તે કેટલાય દોક પિયર હોય નાહી જાઉં. આ રોડ હાતું તો હું રહેતી હોય બહુ નહીં આગળ આ છોકરો. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે.